વડોદરા શહેરના ફતેપુરા મંગલેશ્વર ઝાપા પાસે આવેલી ટ્રસ્ટી પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં આકસ્મિક આગ લાગી હતી। વડોદરા શહેરમાં ગરમીની શરૂઆત થતાની સાથે જ આગ લાગવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે। તેવામાં આજે વહેલી સવારે એક પ્રોવિઝન સ્ટોરમાં આકસ્મિક આગ લાગી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સંગમ 4 રસ્તા નજીક સંવાદ ક્વાર્ટર્સમાં રહેતા અનિલ રમણભાઈ સોલંકી શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ મંગલેશ્વર ઝાપા નજીક અને કુંભારવાડા પોલીસ સ્ટેશનથી સામાન્ય અંતરે 20 વર્ષ ઉપરાંતથી દ્રષ્ટિ પ્રોવિઝન નામની સ્ટોર ચલાવે છે। મંગલેશ્વર વિસ્તારમાં રહેતા એક યુવકે વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં તેમને ટેલિફોન કરીને માહિતી આપી હતી। તેમની દુકાનમાં આગ લાગી છે, તેથી તેઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા। ફાયર બ્રિગેડને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડે ઘટના સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો, તો બીજી તરફ MGVCLની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। વીજ પુરવઠો બંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। દુકાનના માલિક અનિલભાઈએ જણાવ્યું હતું કે અગાઉ પણ આ દુકાનમાં તાળા તૂટેલા છે, આગ લાગી નથી, લગાવવામાં આવી છે। મારા પ્રોવિઝન સ્ટોરમાં ગોળીઓ, બિસ્કિટ સહિતનો સામાન તેમજ કોર્પોરેશનમાં સફાઈ કામદારો જે ઝાડુનો ઉપયોગ કરે છે તેનો પણ મોટી માત્રામાં જથ્થો મૂકવામાં આવ્યો હતો। તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે। આશરે 3 થી 3.5 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। મહત્વની બાબત છે કે દુકાન માલિકે આગ લગાવવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી છે, ત્યારે સમગ્ર મામલે હવે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। સંગમ સંવાદ ક્વાર્ટર્સમાં રહીએ છીએ ને દુકાન અમારી મંગલેશ્વર ઝાપા નાકા પર આવેલી છે ને આયા ત્યારે તો ફોન આવ્યો અમારી પર, અમે આયા તો આગ લાગી ગયેલી હતી। પણ આગળ બી અમારે 2 વાર ચોરી થઈ હતી, પછી હમણાં બી આગ લાગી, એટલે અમને તો થોડો શંકાનો દાયરો છે કે ભાઈ અમારી પર આ કોઈ વ્યક્તિ અમારી પર નજર રાખે છે ને અમને અહીંયાથી હટાવવાની વાત કરી રહ્યા છે। નુકસાન અમારું 3.5 થી 4 લાખ રૂપિયા થયું છે ને અમને પોલીસ પ્રશાસનના તરફથી બી અમને કહેવામાં આવ્યું છે કે તમારી તપાસ થશે, એટલે અમને ન્યાય મળવો જોઈએ। હા, કારણ તો અમારે એવું છે કે અમે આયા ત્યારે આગ લાગેલી જ હતી અને લાઇટ પણ ચાલુ હતી, લાઇટો બી ચાલુ હતી, પછી આયા પછી લાઇટનું કનેક્શન કાપી નાખેલું છે, એટલે અમને તો થોડો ડાઉટ છે જ, શંકા છે જ કે અમને અહીંયાથી દુકાન ખાલી કરીને અહીંયા સંગમ સંવાદ રહેવાનું ને અહીંયા દુકાન ખોલી છે, એટલે અમને ખાલી કરાવવાનો એ લોકોનો પૂરેપૂરો ઈરાદો છે, એટલે અમને થોડી શંકા તો છે જ। અમે લોકો આજે 20-25 વર્ષથી દુકાન ચલાવીએ છીએ। હા, ફરિયાદ તો નોંધાવી પડશે। અમે પ્રશાસન પર પૂરેપૂરો ભરોસો છે કે અમને ન્યાય મળશે।